માટે આવ્યા છે અમારા ભાભી લોકો. આ જો રુદુ ક્યાં ગઈ? હેલો રુદુ, શું ખાય છે? ચીકુ. આ ભાભી કાજલ ભાભી. હાય ગાઈસ, આ જો અમારો ટ્રેનિંગ. અમારા માં, અમારા ભાભી ટુ. ચલો તો આજે અમે રમવાના છીએ ગેમ. તો આ અમારા ભાભી ટુ નથી, ભાભી વન છે. આ મોટા ભાભી છે, આ નાના ભાભી. બસ આ અમારું ટેણી ટુ વન, આ ટેણી ટુ. તો અમારી પહેલી ગેમ છે કે જેની અંદર અમે આ ગ્લાસ માથા ઉપર મૂકશું અને આને બેલેન્સ કરશું અને બીજાનો ગ્લાસ પાડીશું પણ પોતાનો બચાવીશું. તો જેમાં જેના માથા ઉપર લાસ્ટ સુધી બોલ કે ગ્લાસ રહેશે એ જીતી જશે, એ વિનર હશે અને બાકી બધા આઉટ. ધ્યાન રાખવાનું, પહેલા જે પડ્યું એ ગયું, જેના ગ્લાસ પડી ગયો. અને આના આપણે 3 રાઉન્ડ કરીશું એટલે ફાઇનલ વિનર આવી જશે. એટલે આ એક ગેમ ને 3 રાઉન્ડ પછી ફાઇનલ કરવાનું. વિચારશું છેલ્લે આંતરિક ગોલી રાખશું કે એક જ વાર કરવું એક જ વાર આપણે પછી બીજી અલગ ગેમ રમવાની. હા તો એવું રાખીએ. ચલો રેડી બધા? એમાં જે લૂઝર રિપીટ થાય ને એવી રીતે એનું ગણી લેવાનું કે યાર પોપટ કહેવાય. આપણો ગ્લાસ બચાવવાનો, આપણો ગ્લાસ બચાવવાનો, આપણો ગ્લાસ પાડવાનો અને જેનો પડી જાય એ આઉટ. જે પડી જાય જે છેલ્લે વિનર થાય. હજુ 3 ગેમ કરશું, છેલ્લે ફાઇનલ કોણ વિનર થાય જોઈએ. એને પછી વિચારીએ. હા પછી એ જોઈએ કે શું કરીએ, આગળ તમને બતાવીએ જે સૌથી પહેલા આવે પનિશમેન્ટ. હા પનિશમેન્ટ તો હોવી જ પડે ને, તો મજા જ ના આવે. કોઈ બી પનિશમેન્ટ બી હજુ જે જીતે ને બોલું હું જ ના પહેલા થઈ જાઉં. જે જીતે ને હારવા વાળા ડેર આપે. હા ડેર ને એવું કઈ કરીએ. જે જીતે ને હારવા વાળા ડેર આપશે. હા તો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો ગાઈસ આજો હવે આ ગેમ નો સેકન્ડ રાઉન્ડ છે. આરોગ્ય તો ચાલુ જ નહીં કર્યું. 1 2 3 સ્ટાર્ટ. આરો
2 રાઉન્ડ જીત્યા હવે ચાલો રુદ્રાક્ષની ખ્વાહિશ હવે પૂરી બચી ગયો ગાઈસ, બચી ગયો. રમીશું આપણે બધા. તો હવે અમે લોકોએ સેકન્ડ ગેમ સ્ટાર્ટ કરી દીધી છે, જેની અંદર અમે નીચે 3 ગ્લાસ રાખ્યા છીએ અને અમે 4 લોકો છીએ. તો એમાં એવું થશે કે મ્યુઝિક વાગશે અને મ્યુઝિક બંધ થશે એટલે આ ગ્લાસ ઉઠાવવાના અને જે લાસ્ટમાં જેના હાથમાં ગ્લાસ નહીં આવે એ હારી ગયું. અને એવા 3 રાઉન્ડ કરશું, એમાં જે હારશે એ કહેશું અને જે જીતશે એ કહેશું. તો ચલો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે ફર્સ્ટ રાઉન્ડ ચાલુ કરીએ. ગીત મ્યુઝિક ચાલુ. મમ્મી થોડી ટકવાઈ દો. અમારા બીજા ભાભી હારે છે. અમારા દર્શિતા ભાભી 2 રાઉન્ડમાં હાર્યા છે. ફર્સ્ટ રાઉન્ડમાં હું 3 વાર જીતી હું એટલે મને ગર્વ છે. તો હવે લાસ્ટ રાઉન્ડ. તો હવે આ લાસ્ટ રાઉન્ડ. એ મમ્મી ચાલુ તો કર. સ્ટાર્ટ કર.
હા તો છે મમ્મી ખોટા અને એટલે આવીને જીતી હું છું, હાર્યા ભાભી છે. યાદ રાખીએ લાસ્ટ ગેમ માં જીત્યા આ ભાભી અને હાર્યા તો હવે લાસ્ટ ગેમ સ્ટાર્ટ થાય છે કે જેમાં બધાને આ રીતે હાથમાં ગ્લાસ આપવામાં આવશે અને એમાંથી આવું બનાવવાનું રહેશે અને આ છેલ્લે આ બધા ગ્લાસ ભેગા કરવાના, ગ્લાસ પડ્યા વગર બધા ગ્લાસ ભેગા કરવાના અને એના આગળ કરવાનું ખુલ્લા મૂકવાના. એ પછી તો નહીં રહ્યું. આવી રીતે કરીને ખાલી પેક કરી દેવાના બસ. હા તો આ રીતે કરીને બધા ભેગા કરી દેવાના. પછી જે પહેલા કરી દે એ જીતી જશે અને જેનું લાસ્ટમાં કરશે એ હારી જશે. તો ચલો ગેમ સ્ટાર્ટ કરીએ. 3, 2, 1 go. Let's do it. પડી જાય આઉટ. પડી જાય પાછું બનાવો. મારું બની ગયું. બસ કહેજો હો જેનું બની ગયું. મારે બની ગયું. મારું બની ગયું. આરું પડી આ ગયું. પડી ગયું પાછું. થઈ ગયું મારે મારે ચાલુ કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટેડ. જો હવે આ પડી જાય શું કરવાનું? આ ફરી વાર કરવાનું. રે નાનો પણ છે. આનું પણ એવું લાગે. મન કરવા દે. પાછળ જવાનું. તો આ ગેમમાં આરવ જીતી ગયો છે ને ભાભી હારી ગયા છે. ચલો નેક્સ્ટ ગોળો ખાવા. ગોળો કોણ ખવડાવવાનું? દર્શિતા બાબા. અરે પેલી ગેમમાં હું જીતી તો દર્શિતા બાબા. એમાં હાર્યા ને બીજા મહિને. હવે ગોઠ બનાવે ગોળો ખા. ચલો લેટ્સ ગો. તો હવે અમે નક્કી કર્યું હતું કે જે હારશે એ બરફનો ગોળો ખવડાવશે તો ભાભી ખવડાવવાના છે. નીકળ્યા છીએ હવે હું ગોળો ખવડાવીશ આ બધાને. ગોળો ખાવાનો છે હવે મારા તરફથી આ બધાને. જો આ બધા જાય છે હવે. ચલો કાકી. સોનજુ ક્યાં જાઓ છો તમે બધા? પણ હું તો નથી આવતી. ઓનલાઈન તમને સ્ક્રીનશોટ મેકી ના ના ખવડાવીશ. શું કમ નહીં ખવડાવું? ખબર જ છે કે તમે નહીં ખવડાવ એવું બનશે ને. મજા આવી ને બધાને? ક્યાં જાય હે? તો ગાઈઝ અમે લોકો જો હવે અંજુ, આરવ, રુદુ અને ભાભી આટલા જણા છીએ ગોળો ખાવા જઈએ છીએ. મને તો બહુ જ ગમે. એ હારો. લીલા વોટર નો વ્યૂ આવે ને. મિક્સ કરાય. બાજુ છે ચોકોબાડીસ. ભાભીની તરફથી ગોળો. આરુન રુદુ ડીશ ખાઈ રહ્યા અને અહીંયા જો તમને ભીડ દેખાય. તો ગાઈસ જુઓ બધા તો ગોળો ખાવામાં પડ્યા છે. તો ગાઈસ હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ભાભી લોકોને એમને ઉઠાડી દીધા. તો હવે તમે લાલ કલરનું જે બટન દેખાય છે એ દબાવી દો સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો લાઈક તો કરજો જ ચોક્કસ. અને કોમેન્ટ કરતા રહો. તમે કોમેન્ટ જ નહીં કરતા ને યાર. તો હવે મળીએ આગલા વિડીયોમાં. કોમેન્ટ જરૂરથી કરજો. બાય.